તો મેંદડામાં એટલી બધી આદી હળી ગલીઓમાં તું મને ક્યાં લઈને આવી છો? સીધે સીધે ગલીમાં લઈને આવી છું. ક્યાં? પાર્લરમાં આવ્યા છે અહીંયા. તો પાર્લરમાં તાર કે ત્યાં થવાની જરૂર જ નથી. કા રેડી તો છો તું? અરે આ મોઢે ખીલને લગ્નમાં કેવી અસલ થયાર થઈ હતી તમને ખબર હે? મને જ ન ખબર, હું જોવામાં જ ન રહ્યો ને. મારે ગોર બાપા વિધિ કરાવતા હોય, વિધિમાં મારું ધ્યાન હતું. જોવા આવી ત્યાર ન જોઈએ? ના ના, આવ્યા તેથી કંકુ પગલામાં જોઈતી મેં તને હરખા. જોઈ ને કેવી ત્યાર થઈ હતી? મસ્ત મસ્ત થઈ હતી. ક્યાં થઈ હતી? હું અમાર ગામના જ છે ને, મારી ભાભીએ મને તૈયાર કરી હતી. હા, એટલે તો અહીંયા ઠેઠ આવી હું. પાછી અહીંયા થઈ આવી મેંદડામાં. હા, એટલે મારે જવાનું હતો ને એટલે હું આવી છું. હા, મસ્ત કરતી તો. હા, એમાં ભાભી થા અને પાર્લર નું કામ ન કરતો મેંદડામાં એટલા પાર્લર છે ત્યાં ક્યાંય ન જાવ તો આ ઠેઠ રોડ થઈને આવું અહીંયા ઠેઠ તો કેટલી વાઘો કરી શેરીઓ તે નાજાપુર રોડ ઉપર ઠેઠ પાર્લર છે ને તો એક વાલે બુકિંગ કરાવ પણ મેં આઈબ્રો 3 દી પહેલા બુકિંગ કરાવ તો જા જીલ બ્યુટી પાર્લર બોર્ડ દેખું. હા તેમાં ભાભી પાર્લર ચાલો જતન ને પાર્લર માં લઈ જાવ. તો મારે ન્યા આવીને શું કરવું? મારે ક્યારે ન થવું હોય ન્યા. તે તમને કોટે તમને દુલ્હન બનાવી દે હે. ના ના, મારે દુલ્હન નથી બનવું. મને દુલ્હન બનાવી હતી ને એવી તમને બનાવી દે હે. જો અને પેલા તો જો આપણે આ નામ વાંચી લઈ જીલ બ્યુટી પાર્લર મેકઓવર અને પછી જો સર્ટિફિકેટ કેટલા મળ્યા છે. સર્ટિફિકેટ જોઈને જ બધા હવે બધું કરાવે છે. નકર તો તારે ઓલું માથામાં થયું તું એવું થાય કા? હા મેં જો ને સ્ટ્રેટ ને તમે ખોટા સુરત કરાવડે મારે તઈ કરાવડાવવા હતા. હા, પછી જો આપણે એડ્રેસ તો ભાભીને પૂછી લેવું. પણ મને તો કે હું કેવી તૈયાર થઈ હતી લગ્નમાં. હું પણ કહું છું ખરા, મારું મગજમાં નહોતું. નકર અત્યારે આપણું છૂટું થઈ ગયું હોય. શું કામ ખબર? હું કામ તારામાં ધ્યાન દીધું હોય તો ગોર બાપા વિધિ કરાવી, વિધિમાં ધ્યાન ન રહે મારું. વિધિમાં મારું ધ્યાન હતું એટલે જે આપણું ગાડું હાલે છે. હા, અરે અસલ ની તૈયાર થઈ હતી. માને જોઈને તો બધા એમ કે લાઈ કે તને તૈયાર કરી મને તૈયાર કરે ને તો પાછા લગ્ન કરવા બેઈ જાવી કે મેં ના ના બેન બહુ મોંઘું પડે તમને. પાછા લગ્ન કરવા તો મોંઘું જ પડે ને. એ તો મોંઘું જ પડે ને કે બબે વખત તૈયાર ન થવાનું હોય. પછી તો ઓલો ઘર ઘેણામાં તો સાંજનો પાવડર કરીને બેસી જવાનું. મારે તમને તોય જોઈ તૈયાર થવા આવું જ છે. લગ્ન છે ને એટલે ઓર્ડર દેવાય એવી જ છો. શેનો? લગ્ન નો મારે છે ને પાછું દુલ્હન જવું તૈયાર થવું. તમે કેવો મેકઅપ કરો છો? HD પ્રોફેશનલ ઇન્ટરનેશનલ. જો મારે તે નેશનલ ઇન્ટર વાળો જ કરાવવો પડશે હવે. હું નેશનલ ઇન્ટર વાળો? ઇન્ટરનેશનલ હા, વિદેશ વાળો. તાર વિદેશ જવાનું છે? ના ના, તો અહીંયા એવું લાગવું જોઈએ ને કે હું વિદેશમાં આવી એમ. ઠીક, એવું છે. કે ખારું થઈને ક્યાંક તો જાવું કે નહીં. તો એડ્રેસ તો આપો. અહીંયા ક્યાં એમ નહીં કઈ જગ્યાએ? તમને મને તો નથી કહેતા કે ખબર. મારે તાર ભાભીને કે ગિફ્ટ માં કે આઈફોન ના ખોખામાં નોકિયા દેવો. મેં કીધું કેમ તો કે મને એવું કર્યું ઈ કે. હા, તે મને એવું જ કર્યું ને. મારી એવું જ થયું. લાપા પાસ્ટર કરીને હવારના પોરમાં ટાટા હેરિયરમાં મોકલી દીધા હતા. હા તો ન્યા જ આવ્યો તો બીજે ઓહો, દેવાર મોઢું કોણ? ધોયું તો નોકિયા ફોન નીકળ્યો. અરે પણ ઈ પીનું નાખી હતી માથામાં. વાત જવા દ્યો. એવડી પીનું નાખી હતી. આટલું નાખવી પડે. અરે આવડું પાકેટ ભરાણું હતું. એ જો લગ્ન સીઝનમાં બેનો તમારે લગ્ન આવતા હોય ને તો ઓર્ડર દેવો હોય ને તો અગાઉથી બુકિંગ કરાવી દેજો કેમ કે અહીંયા આવે લાઈનમાં વાળા. બરાબર. અને જો વેક્સ ફેશિયલ આઈબ્રો બધું કરે છે મારા ભાભી. કરાવી જ જાવ. અને જો કોઈ જેન્ટ્સ ને લેડીઝ બની તૈયાર થવું હોય ને અમાર વિશાલ ને દુલ્હન બનાવવાનું. નહીં હું નથી બનવાનો. નહીં તો એને બનાવવાના છે આપણે કે કેવાક લાગે દુલ્હન ના રૂપમાં. એ આપણે પછી નવરા થઈને ભાભી નવરા હશે ને કમૂરતામ તો એને બનાવીશું. ઓટાણેથી નવરા જાના કમોતામાં નવરા નથી રહેતા. એટલે કહું કોક એવી કમૂરતા હશે કે હાવ લગ્નમાં કોઈ સીઝન હોય ને હાવ નવરા હશે ને તેથી તમારે વારો લેવાનો છે. એટલે નામ અત્યારથી લખાઈ દઉં સેલેપાને. તો એડ્રેસ હું પૂછી લઉં છું. તું ઘડીક શાંતિ રાખજે. હો હવે વચ્ચે બોલતી ને હાવ ચોપ થઈ જા. હા એમ. આ એડ્રેસ આપી દો તમારા પાર્લર. નાજાપુર રોડ ઉપર ગોપાલનગર સોસાયટીમાં જીલ બ્યુટી પાર્લર. મનીષાબેન હીરપરા. હા મનીષાબેન હીરપરા નંબર નાખ દો. શું કોઈને ઓનલાઈન ઓર્ડર આપો હોય ને ફોન કરીને માહિતી મેળવવા હોય તો એમાં નંબર નાખો ને ફોન કરીને ફટાફટ મારી બેનું બહુ વસલની રૂપકડીઓ બનાવી દે છે. કાઢ્યું થોડ્યું હોઈશું ને તો ભૂર્યું કરી દે છે. એવું હોય? હા હા. પછી અમારે તો લાપા પાસ્ટર કરો એટલે ડોલમાં નકું ધોવે ને એ વાઈટ પાણી જ નીકળે. તમારે શું હે તૈયાર થઈને તમારે હોય ને તમારે મેકઅપ કઈ ન કરી દે તમને. મને ઓલી પીનું ના દાંત આવે એટલી પીનું તે નાખવી પડે. રિયલ ફ્લાવર નાખ્યા તમે કરમાઈ ગયા તો તે કરમાઈ જ જાય ને હાઈન થઈ જાય તો હા રિયલ ગામ સેટું રહ્યું નહીં તમારું. હા સેટું રહ્યું. તમે બીજી લપ મૂકો. હું કહું છું બેન પાર્લર માં આવી જજો ઓર્ડર આપી દેજો. અને હા સેટ ને એવું જો બતાવી દો તો ઓર એટલે બધા તો સેટ છે. એમની મારી એકાદો લગ્નમાં આવો દુલ્હનનો પાછો પહેરવો હોય તો હું ન પહેરી શકું. ના ના હવે આપણે એકે નથી પહેરવા. તેજી પહેરો તો ને. અને આમ જો મારા લગ્નમાં તો નેલાટ હજી નીકળ્યું નહોતું. અહીં પૂગ્યું નહોતું. અત્યારે નેલાટે માર પાસે જ લગ્ન કરવાના. અહીં તૈયાર ઓર્ડર આપી. એ મારે હજી હે ને ખર્ચો એ પેલા લગ્ન નો નથી ઉપડી રહ્યો એટલે મારે બીજા લગ્ન કરી દે હે
એ હાથ ડિસ્કાઉન્ટમાં કરી દે તો મન નથી કરવું. અડપણ યોક નંબર મેકઅપ કરી દે હે એટલે તો અહીંયા ઠેઠ આખું મેંદાડા મૂકીને અહીંયા ટ્રાફિક એટલી થાય એ તો વિચાર કરો ને કે મેંદાડાનું પાર્લર નહીં હોય તો કેમ નાજાપુર રોડ ઉપર અહીં ઘરે બધે તૈયાર થવા હોય. કામ એવડું સારું કરીને આપે આખો દી હું કેટલું રોઈતી ને વિદાય ટાણે તોય મારે મેકઅપ રેડાણો નતો નકર ઈ જ પ્રશ્ન આવે બ્રાઇડલમાં બોલો. તો સારું ચાલો હવે થઈ ગયું તમારું અને પતી ગયું રોયા નહોતા તમારું ને કામ તોય પતી એને ગયું લીહોટા પડી ગયા તા તમારું કામ પતી ગયું હે હા માર પતિ હા તો હાલો બહાર નીકળો પછી બહુ પાર્લરમાં આ ફ્લાવર એ જો નકર માથા નહીં નવું તમને પછી એને આમાં શોખ જાગે હો. અને આ જો ઓલા વાળનું કરે હે હો આમ સ્ટેટ વાળ હા મારે ઓલા કરાવ્યા હતા ને હજુ વાંધો નહીં હો. આપણે નિરાયતા કરાવી જાવ હો પાકું ને નિરાયતા કરાવી જાવ હો. હાલ મારે સ્ટ્રેટ વાળે કરાઈ જવાના હે અને જો આ બધા તમે સર્ટિફિકેટ લઈ લીધા ને હા અને આ છોકરો મોટો કાચે છે અહીં તો એ તું દેખાય એમાં મેં ફોટો માર પડાવ્યો હતો હા